ચલો બે વચ્ચે કંઈક થયું છે કોલ્ડ વોર. શું થયું છે? દીપક તારા માટે કમેન્ટ હતી જયશ્રીબેન માલવિયાની. કહું હું કઈ લીધી હશે દાદીએ. અને આ લોકોને કોઈને એવું નહીં, પીવે બધાય બે વાર. બોલવું નથી બોલવું ને તોય બોલશે. એમને કોને કહેવા જાવ કે આ બધું કરા. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? સન્ડે સવારનો ટાઈમ છે ને 11:15 જેવું થયું છે ને આજે મેં સવારે ઉઠીને ડાયરેક્ટ પેલા રસોઈ બનાવી લીધી હતી. કારણ કે અમારે છે ને બાજુનો રૂમ છે ને જે બે દીકરીઓનો અહીંયા ઘણા બધા ફેરફાર જ કરવાના છે. મેં તમને અગાઉ કીધું હતું વ્લોગમાં આઈ થિંક. તો મેં કીધું રસોઈનું પતી જાય ને તો હું ને દીપક બે કરી લઈ બધું ફટાફટ. ઇલેક્ટ્રિશિયન ભાઈને બોલાવ્યા છે તો દીપક ત્યાં ગયા છે એમને લેવા માટે. શું શું ફેરફાર કર્યા ને હવે કરવાના છે ને બતાવું તમને. ચલો તો બ્લોગમાં આગળ વધીએ. રસોઈ તમને બતાવી દઉં પહેલાં. આમાં છે ભાત, જો આમાં છે કઢી, આમાં છે કાચી કેરી, મમ્મીનું શાક છે, આ અમારું શાક છે વટાણા રીંગણા બટેટાનું, મમ્મી માટે ગાજર, હિયા માટે કાચી કેરી મસાલા વગરની. ચલો બધું પાછું હતું એમને મૂકી દઈએ. ને લોટે બંધાઈ ગયો છે બરાબર. આવી કંઈક હાલત છે અત્યારે. અહીંયા કબાટ હતો એટલે આટલા દિવસ અહીંયા વળાણું ન હોય, ઘણા દિવસ થઈ ગયા આમ તો, એટલે આટલો કચરો ભેગો થઈ ગયો છે. આ બંને સેટી અહીંયા લઈ લીધી છે. બેડશીટ એટલે નથી પાથરો કે પહેલાં છે ને આમાંથી બધી વસ્તુ હટાવીને પછી ખસેડવાનો હતો કારણ કે બહુ વજનદાર હોય, પણ પછી ખસવાઈ ગઈ એટલે કીધું હવે થોડીક વાર પછી બધું થઈ જાય ને પછી જ કરશું હવે વ્યવસ્થિત. અને અહીંયા જુઓ મંદિર હતું એ અત્યારે મૂકી દીધું બાજુના રૂમમાં. આ બોર્ડ રહ્યું ને એ ચેન્જ કરવાનું છે એટલે એને છે ને આમ નજીક લેવાનું છે, કબાટ ત્યાં જવા દેવાનો છે અને અહીંયા મંદિર આવી જશે. આ દિવાલેથી ખાલી અહીંયા જ લેવાનું છે બરાબર. તો આ બધા ફેરફાર ચાલુ છે. મંદિર ભગવાનની અત્યારે બધાને મૂકી દીધા છે એક જગ્યાએ. એટલે આ છે ને આ સાઈડના અંદરની સાઈડ હતી, દિવાલ બાજુ આ ભાગ હતો એટલે બહુ ગંદુ થઈ ગયું છે. આ બધું સાફ કરવાનું છે એટલે મેં કીધું ટાઈમ જાય તો રસોઈ તૈયાર હોય ને તો ચાલે. હિયા ને અંશી બે છે ને નીચે ગઈ છે. કાલે બે હોળી રમવા ગઈ હતી ને આજે ગઈ છે. તો મેં કીધું હવે છે ને હું એક ખાલી રોટલી બાકી છે ને તો ઓલરેડી 12 તો વાગી ગયા છે તો ફટાફટ રોટલી કરી લઉં. ત્યાં બધા ભેગા થશે ને બધા ભૂખ્યા થયા હશે. દીપક ઇલેક્ટ્રિશિયનનું કામ પતાવી લે ને પછી આ ભાઈ આવવાના છે હૂક ફિટ કરવા માટે કારણ કે હવે આ સાઈડ લગાવવું છે ને એટલે. તો જમવાનું રેડી હોય ને તો આપણને થોડુંક ટેન્શન ઓછું રહે. તો એ બધું કરી લે. આજે હું સવારની આમાં છું કારણ કે પછી બધું ભેગું થાય ને પછી ફટાફટ રસોઈ કરી અને એવું બધું મને રાડારાડી થાય ને એ ન ગમે. એના કરતાં છે ને આપણે એક દિવસ સન્ડે ટાઈમસર ઉઠી જાય. એવરી સન્ડે તો એમ થાય કે થોડાક મોડા ઉઠીએ પણ એક દિવસ કાંઈ વાંધો નહીં. આ બધું થઈ જાય ને તો એક થોડીક સ્પેસ જે આગળની છે ને જ્યાં ડ્રેસિંગ ટેબલ અમે પહેલાં રાખતા ત્યાં થોડીક સ્પેસ થઈ જાય. કબાટમાં નવા કબાટમાં બધું ગોઠવાઈ જાય. જે બધું આમ ખીચડો થઈ ગયો છે ને તો સરખું રહીએ કારણ કે હોળીની સફાઈ ભેગી બધી સફાઈ થઈ જાય એમ. તો ચલો હું ફટાફટ રોટલી કરી લઉં. ચલો દીપક આવી ગયા છે જીમમાં જે જાય છે ને એ તાકાત બતાવવા માટે. વાવ ચલો હું કરાવું છું રેવા દે. ચલો બે વચ્ચે કંઈક થયું છે કોલ્ડ વોર. શું થયું છે? મેં નીચે નીચે કલર પડી ગયો. મેં નીચેથી ઉપાડી લીધો ને આપી દીધું કે ના હજી નીચે જ જતો ખોટું બોલસ તે ઉપાડવાનો નથી. એ વાત હતી ખાલી. અને કલર ઊભી થઈને અહીંયા હતો. ચલો હોળી રમવાની મજા આવી બેને? બહુ મજા આવી. બિસ્કિટના ડબ્બામાંથી બિસ્કિટ ખવાઈ ગયા અંશી બેન હવે? 2 દિવસ રહીને એડવાન્સમાં. પણ ખાલી પાણીથી જ રહેવા. સરસ. પછી તો ઉઘરાટના દિવસે પંખો ચાલુ હશે એટલે થોડુંક ઓછું સંભળાશે બધાયના. અંશી મજા આવી તને રમવાની પિચકારીથી? ધ્રુજી ગઈ હતી એમ કહે છે. ઓકે અમે એને કીધું તડકામાં આવતી રહે. અમે બધા તડકામાં વાયા ગયા. એ કે ના 5 મિનિટ મને ઠંડી નથી લાગતી. આ કઈ ધ્રુજતી હતી અમારા કરતાં વધારે તો એ કે ના મને ઠંડી નથી લાગતી હું અહીંયા રમું.
शेर છે ઈ शेर शेर कभी ધ્રુજતા નહીં હે નહીં ધ્રુજ જતા હે તું અત્યારે શું કરસ ઓકે શું કરવું છે અંશી પહેરાવી દઉં આ જો સીધ જાઉં છું અહીંયા જ રહેવું છે ક્યાં જાઉં જો આ છે ને હા જો આ છે ને 13 વર્ષ પહેલા હું મારા મમ્મીના ઘરેથી લઈ આવી હતી આણામાં મોરબીના જે હશે ને એને ખબર હશે કુંધાણી છે આપણે કટલેરીનું બહુ મોટું નામ છે એ લોકોનું ત્યાંથી લીધેલો છે અને આ છે ને મારી છાબનો છે સિલ્વર કોઈ દિવસ નથી પહેર્યા આમ છે કા મમ્મી હાલો તમને પહેરાવી દો અંશીબેન નેકલેસ છે ને આ શું પહેર્યું હોય ત્યારે પહેરાય ખબર જ તને હા બાપા ઈ તો બોલાશે ને સારું યાદ કરાયું દીપક તારા માટે એક કમેન્ટ હતી જયશ્રીબેન માલવિયાની શું કે મારા દીકરાની દીપકભાઈની જેમ જ તીખા ગાંઠિયા બહુ ભાવે ઈ એક જ વસ્તુ ઈ ખાય અમારે તો ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા 48 કલાકમાં કેટલો ડબ્બો હતો ને પૂરો થવા આવ્યો હે કેટલો ડબ્બો હતો બનાવ્યા હતા થોડાક એટલે તો પૂરા થઈ જાય ને ઘરમાં 4-5 જણા ખાવા જાગુન્યા દીધા તો થોડાક ગાંઠિયા બનાવીએ તો પૂરા તો થઈ જ જાય ને મમ્મી ખાય હા ડબ્બો ભરીને બનાવ્યો હોય જાજા તો ટકે સવારમાં તો મમ્મી કેટલોક ટાઈમ હોય આ તો તું એમ કે પૂરા થવા આવ્યા તો એમ કે એટલા બધા નથી કોઈ ખાતા 500 લોટના બનાવ્યા હતા તો એ 2 દી નો આવેલા ઈ એક જોવાનું બોલો નાસ્તાનું તો બહુ ઘરના નાસ્તાનું બહુ અમારા ઘરમાં મહત્વ આનો ડબ્બો લઈને બેસી જાય ગાંઠિયાનું આંસી નહીં ભાવે ઘરનું હોય ને એટલે ઈ પણ ખાય તોય આ વખતે ચેવડો તો નથી બનાવ્યો હજી મમ્મીનો જ એકનો બનાવ્યો છે હા તો તું ઈ ખાજે તારે આમ તો બધું મોડું મોડું જ ખાવું હોય ને બહારની પાણીપુરી ખાલી તારે તીખી હાલે ઈ ડુંગળીવાળી ધાણાવાળી બધી હાલે ઘરનું શાક તીખું લાગે કુરકુરે હા કુરકુરે આપણે લઈ આવતા જ નથી ઘરમાં એટલે જ અંશી શું કરે તું પણ આમાં જે તો નથી અંદર આ ગણપતિ બાપા મોર્યા છે અરે વાહ તને કોણે કીધું ઈ ગણપતિ બાપા મોર્યા છે મેં કીધું આમાં ફેસ બતાવતો તારું જો એને અમારા સુરાપુરા બાપાની ભભૂતિ હોય ને એ ક્યાંક ત્યાંમાંથી ગોતી લીધી છે ને લગાડી છે ગણપતિ બાપ્પા ચલો અહીંયા મુકાઈ ગઈ છે દીપકની ચા અમારા ઘરે બધાની ચોઈસ ચામાં અલગ અલગ મમ્મી આદુવાળી પીવે દીપક મોળી પીવે હિયા સાવ લાઈટ પીવે ચા દૂધ એટલે બધાની અલગ અલગ ચા મમ્મીની સાવ મોળી દીપકની જરાક એવી ખાંડવાળી મને અત્યાર સુધી છે ને હું અહીંયા આવી ને પછી ચાની આદત પડી મારા મમ્મીને ઘરે મને ચાની આદત જ નહોતી અને હવે એવું થઈ ગયું છે કે જો સવારે છે ને ચા ન પીધી હોય ને અડધી રકાબી તો અડધી રકાબી એમ ગમે ત્યાં બહારગામ ગયા હોય ને તો ચા પીવી જ પડે નહીતર માથું ચડી જાય મારી મમ્મીને જેમ અને આ લોકોને કોઈને એવું નહીં પીવે બધાય બે વાર પણ કોઈને એવી હેબિટ નહીં કે પીવી જ પડે એમ ચા તમને એવું હોય ને મારે જેવું તો કમેન્ટ કરજો મારા મમ્મીને ઘરે તો અમે છે ને સવારે હું દહીં સાથે જ નાસ્તો કરતી એવું છે દીપકને બહુ કડકનું નહીં એમાં મીડિયમ કડક જોઈએ એમ એટલે આવું છે બધું કોઈકને મસાલાવાળી જોઈએ બહુ ચોઈસીસ છે ચામાં પાછા તો આપણને એમ કહે કે રાજકોટ જેવી ચા ન થાય બહાર જેવી આટલી અલગ બનાવીએ તોય આપણે ઘરમાં તારા જેવી ચા નો થાય બસ ખોટી વાત નહીં મમ્મીએ કંઈક ઓનલાઈન શોપિંગ કરી એવી ખબર પડી અમને કરી લીધી ઓનલાઈન
અત્યારે નૈના ભી ઈ જ કહેવાય ને, ઈ જ કહેવાય ને, ઓનલાઈન જ કહેવાય ને. નૈના ભી વાત નથી થઈ. હા. એનો ફોન આવ્યો કરી કે તું જોજે એ કલર તને બધાય બતાવું ઈ કે. પછી એને કેટલા કલર બતાવ્યા હતા, 6-7 કલર બતાવ્યા. ગ્રે, પિંક, નેવી બ્લુ, આટલા તો મને યાદ છે. કહું હું કઈ લીધી હશે દાદીએ? નેવી બ્લુ કા ગ્રે? નેવી બ્લુ. નેવી બ્લુ ગ્રે લીધી પછી. ગ્રે લીધી? ગ્રે લીધી. અરે વાહ. બાકી મમ્મીના અમારે ફિક્સ કલર છે. નેવી બ્લુ તો પછી મારે છે ને 2-3 એટલે પછી મેં ગ્રે લીધી. તો સારું કહેવાય ગ્રે લીધી. ડાર્ક કે થોડોક મીડિયમ? બરાબર. હમણાં તો આ કલર તમારો ફેવરિટ બની ગયો હશે. એનો ફોન આવ્યો તો એ વિડીયો કોલ બતાવતા દુકાનમાંથી બતાવતા હતા. એટલે ઓલી તે દિવસે આપણે ફોટામાં જોઈતી જ હા ગાળો. ગાળો. સરસ. ચાલો એ અત્યારે ખરીદીમાં હશે ને? હા એ બજારમાં હતા ને દુકાનમાંથી એનો વિડીયો કોલ આવ્યો હતો. સરસ. ચલો છે. ઘણા કલર હતા. પછી મને એ ગુલાબીની જોયા વિના ન ગમે, આછો ગુલાબી એવા. એમાં જોયો હોય ડાર્ક ને આવે લાઈટ. એટલે એમને લીધી એમને. ઘણી સારી છે પણ જોયા વિના ન મજા આવે ને. મારા મોટા સાસુ છે ને એમના ઘરે પ્રસંગ છે અને એની ચોઈસ બહુ સરસ છે સાડીમાં. એટલે મમ્મીએ થોડાક દિવસ પહેલા એમને કીધું હતું કે તમે જાઓ ને ખરીદી કરવા તો મારા માટે એક લેતા આવજો, કારણ કે અમારી હમણાં 1-1.5 મહિના પછી છે. એટલે તો મેં મિતુલભાઈના મેરેજમાં એવી જ રીતે ફોટામાંથી ઓલું નહોતું લઈ લીધું. નિધિ ને બબુ ને એ લોકો, મારી કઝિન છે ને એ લઈ આવી હતી, મીન્સ અમને ફોટા મોકલ્યા હતા. તો કોઈની ચોઈસ સારી હોય ને તો એ રીતે ગમે આપણને. આપણે કેમ ઓનલાઈન ખરીદી કરતા, આમાં તો રિટર્ન ન આપી શકી, પણ સારી હોય તો ગમે એમ. ક્યારેક ગમી જાય, ક્યારેક ન પણ ગમે ભાઈ. પણ મમ્મી આ વખતે પહેલી વાર એવું ટ્રાય કર્યું નહીં. એમની ચોઈસ બહુ સારી છે. મારા મોટા સાસુરિયા ને એની સાડીની બહુ મસ્ત ચોઈસ છે. જોઈએ હવે આવે પછી. કા મમ્મી? ગયા છે 7 ને હવે માંડ ફ્રી થયા છે. એનું કારણ એ છે કે જો અત્યારે ફૂલ મેસી હાઉસ છે. એનું કારણ એ છે કે અમે જે અમારી કબોર્ડની જે લોકેશન હતું ને એ ચેન્જ કર્યું અમે થોડું. કહેવાય શું કે ખાલી આપણે આ લોકેશન ચેન્જ કર્યું, પણ સવારના છીએ, સવારના. કારણ કે એ લોકો એમ કીધું કે અમે સાંજે આવશું, ત્યાં સુધીમાં અમે આ ફેરવું, આને ધક્કો માર્યો, આ બધું અમે ચેન્જ કરી મંદિરને નાખ્યું. બારે મંદિર કર્યું. આમ બધું અમે કરી નાખ્યું હતું. ખાલી એ લોકોએ ખાલી આ એક બોર્ડ નાખ્યું. એટલે કલાક 1.5 કલાક એમાં થઈ અમારે. એમાં 1.5 કલાક જેવું થઈ ગયું. અને હવે છે ને એવું થાય છે કે જો આ મંદિર રહ્યું ને એની સાઈડ આપણે ચેન્જ ન કરી શકીએ, બરાબર? એની આ જ દિવાલ છે. તો હવે આ સ્વિચ બોર્ડ વચ્ચે આવે છે અહીંયા. એ કઈ કામનું નથી, તો હવે ઈ કઢાવવું પડશે. એટલે એવું થાય છે. પણ સરસ થઈ ગયું જગ્યા ને બધું. ચાલો આજે બોલું મારું શું? આજે હું આખો દિવસ ઘરે હતો. એટલે બોલું મારું એટલે મને પૂછી? એટલે હું બોલું કાલે એમ પૂછ્યું મેં. ના ના ના, નથી બોલવાનું. ચલો એડિટ થશે બધું. હાલો તો ભાઈ કાંઈ આપણે બોલવાનું થતું નથી. ઈ મને પૂછીને પછી વિડિયો સ્ટાર્ટ કરે, પછી હું જે એમ કહું નહીં, હવે હું આજ ઈ સન્ડે બોલે. હતો તો મારું ઘરે હતો. આજે અમારે સન્ડે શેનો દિવસ હોય? કાંઈ સ્લીપ ડે નતો તો એટલે રેવા દે. તો જ વિડિયો નો લીધો હોય ને. ક્યાંથી નથી લીધો? તો લીધો જ છે. દીપકે કે આખા દિવસમાં એક વાર બ્લોગ સ્ટાર્ટ કર્યો. મેં લીધો નથી પણ તે મારો લીધો છે. હા ઈ છે. તે મારો વિડીયો પૂરો લીધો છે. હા ઈ છે. ટીવી નો અવાજ આવે બહારથી. તો ભાઈ આપણે પરમિશન મળી ગઈ બોલવાની પૂરેપૂરી. તો આજે સન્ડે હતો એટલે અમારે આ કામ ચાલુ હોય. નો ફ્રી ડે, ઓનલી વર્ક ડે. પાછા એ વાત બોલવા કાંઈ નથી બોલું, મારે સાંભળવું જ શાંતિથી. બોલો. બસ કાંઈ નહીં, એટલું જ બોલવું હતું આપણે. તો આપણે ક્યારે કોને કહેવા છે? કાંઈ બોલવું નથી બોલવું ને તોય બોલશે. એમને કોને કહેવા જાવ કે આ બધું કરાવો? કબાટ મારી એકલીથી ખસેડાય, મંદિર ઉપડે, આ સવનનું કેટલું ભારે છે, ઈ નો ઉપડે. મારે કોને કહેવા જાવ તમે મને આવો કામ કરાવો? ચાલો આ છે ને મમ્મીને છે ને ઉતરવામાં તકલીફ ન થાય ને એટલે આટલા દિવસ છે ને અહીંયા રાખ્યો તો કબોર્ડ, પછી અહીંયા મૂકી દીધો. હવે ભગવાન કરે મંદિરનું કંઈક સરખું થઈ જાય, કારણ કે ભગવાનની આમ સરસ અત્યારે અહીંયા રાખ્યું છે, પણ હવે આ બધું કરવું પડશે. 1-2 દિવસમાં બધું થઈ જાય ને તો સારું, કારણ કે ભગવાન આપણને જેમ આપણા ઘર વગર ન ગમે એમ ભગવાનને ન ગમે ને એમના ઘર વગર એમ. ત્યારે તો બિચારાને અહીંયા રાખ્યા છે કબાટમાં, પણ એટલે થઈ જાય તો સારું. ચાલો ભગવાનનું જલ્દી થઈ જશે એની કૃપાથી. જમવામાં બનાવ્યા છે બટેટા પૌવા.
એની સાથે છે સિંગ, ડુંગળી ને ભુજિયા સેવ ને મમ્મીના યલો છે. ચલો હું અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત. આવજો બધા.